તરફ સુરેન્દ્રનગર અને મોરબી બાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતોના આંદોલનની ચિંગારી ભભૂકી છે। પડધરી ખાતે વીજ પોલના મુદ્દે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોના આક્ષેપ છે કે તેમની સંમતિ વગર ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે। આ મુદ્દે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન આવતા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। ખેડૂત હિત રક્ષક સમિતિએ 3 દિવસના પ્રતિક ઉપવાસનું એલાન કર્યું છે અને માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામની અંદર આજે 60 ખેડૂતોને નોટિસ આવેલી છે, પોલની તારની નોટિસો આવેલી છે, એમ તો બધી થઈને 150 નોટિસો આવેલી છે। અને જ્યારે આ લોકોએ કંપની વાળાએ સર્વે કર્યું છે કે આતે કઈ કર્યું છે, ત્યારે કોઈ ખેડૂતને કે કોઈને પંચાયતને કોઈને જાણ કરેલી નથી, જાણ બહાર સર્વે કરેલું છે। માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ। ની જે માંગ છે કે 4 ગણું વળતર જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે જમીનની બજાર કિંમતના 4 ગણા કરી આપવામાં આવે। જે પરિપત્ર કરવામાં હમણાં સરકારે કર્યો છે એ નામંજૂર છે અને આગામી કાર્યક્રમો ગાંધી ચિંધ્યા માર્ગે આ રીતે દરેક જિલ્લામાં થવાના છે। જ્યાં જ્યાં વીજ લાઈનો નીકળી રહી છે ત્યાં ખેડૂતો પોતાની માંગ મજબૂત કરવાના છે અને આવતા દિવસોમાં આંદોલન વધુ